દબાણ હટાવ અભિયાન અંતર્ગત કચ્છના કંડલામાં આવેલી પોર્ટ હસ્તકની જમીન પરથી મોટા પાયે દબાણ હટાવાયા. કાયદો વ્યવસ્થાને પડકાર આપતા પ્રશ્નો કંડલામાં સતત ઊભા થઈ રહ્યા હતા. સતત વધતા જતા ઝૂંપડાઓ અને દબાણો દશકાઓથી પ્રશાસન માટે પડકારરૂપ હતા. આખરે કંડલા પોર્ટ પ્રશાસને બુલડોઝર ચલાવીને દબાણ હટાવ્યા. વર્ષ 2024 અને 2025માં 7,500 એકર જમીન ખુલ્લી કરવામાં આવી. પોર્ટ પ્રશાસન અને પોલીસના સહયોગથી આદરાયેલી આ કાર્યવાહીમાં 600 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. અંદાજે 150 એકર જમીન કે જેની કિંમત 400 કરોડની છે તે દબાણ મુક્ત થઈ. આ જમીન પર રિન્યુએબલ પાર્ક, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા પ્લાન્ટ અને શિપ બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. પોર્ટ દ્વારા કંડલા પોર્ટના અંદર કરવામાં આવેલ દબાણો જે છે તે પોર્ટ પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. 2024-25ના વર્ષમાં કંડલા પોર્ટ દ્વારા મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટના દ્રશ્યો છે. મીઠા પોર્ટના આસપાસના વિસ્તારમાં 80 એકર જમીન જે છે તે કંડલા પોર્ટ દ્વારા ખાલી કરવામાં આવી છે. 80 એકર જમીન ઉપર કાચા પાકા દબાણો જે છે તે કરીને અહીં કને રહેતા લોકોના ઘર જે છે તે કંડલા પોર્ટ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરીએ, કંડલા પોર્ટ દ્વારા ગેરકાયદેસર રીતે મીઠાના પારા બનાવતા જે અગરિયાઓ છે તેના ઉપર પણ જે છે તે તવાઈ બોલાવી છે. મીઠાના પાડા ગેરકાયદેસર રીતે જે મીઠાના પાડા હતા ત્યાં કને 6000 એકર જમીન જે છે તે ગેરકાયદેસર તોડી પાડવામાં આવ્યું છે. આ જે જમીન છે તેના ઉપર શિપ બિલ્ડિંગ અને કન્ટેનર યાર્ડ જે છે તે બનાવવાની માહિતી જે છે તે અત્યારે સામે આવી છે. 2024-25માં કુલ 7,500 એકર જમીન જે છે તે કંડલા પોર્ટે ખુલ્લી કરી છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કાંડલા. કાંડલા પોર્ટના જમીન ઉપર દબાણ કરવામાં આવેલા દબાણકારો ઉપર કાંડલા પોર્ટ દ્વારા મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું. 2024-25માં મેગા ડિમોલેશન જે છે તે કંડલા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ તસવીર જોઈ શકાય છે એ કંડલાના બંના વિસ્તારના તસવીરો છે કે જ્યાં કને કાચા પાકા હજારો એક મકાન જે છે તે અહીં કને બનાવી દેવામાં આવ્યા હતા, દબાણ કરી દેવામાં આવ્યું હતું. કંડલા પોર્ટની જમીન ઉપર આ દબાણ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. આ દબાણ ઉપર કંડલા પોર્ટ દ્વારા ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા ગેસનો પ્લાન્ટ જે છે તે સ્થાપવામાં આવશે. હાલ દબાણને સમતલ જે છે તે કરવાની કામગીરી જે છે તે અહીં કને ચાલુમાં છે. અને કંડલાના બીજા મીઠા પોર્ટ ઉપર પણ કંડલા પોર્ટ દ્વારા દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટ ઉપર 80 એકર જમીન જે છે તે ખાલી કરવામાં આવી હતી. અને બીજી તરફ મીઠાના અગડિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કંડલા પોર્ટના જમીન ઉપર મીઠાના પારા જે છે તે બનાવી દેવામાં આવ્યા હતા. તે 6000 એકર જમીન ઉપર પણ જે છે તે કંડલા પોર્ટ દ્વારા બુલડોઝર જે છે તે ફેરવી દેવામાં આવ્યું છે. આ તમામ જગ્યાઓ જે છે તે કંડલા પોર્ટ ઉપયોગમાં લેવાનું છે. કંડલા પોર્ટ દ્વારા અહીં કને ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા ગેસનો પ્લાન્ટ જે છે તે સ્થાપવાની વાત જે છે તે હાલ સામે આવી રહી છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, कांडला. तो कांडला पोर्ट में काफ़ी ज़मीन पे काफ़ी इंक्रोचमेंट रहा था यहाँ पे. तो 2024-25 में पिछले साल में हम लोगों ने बन्ना एरिया खाली करवाया था, डिमोलिशन किया था. करीब 150 एकड़ ज़मीन वहाँ कब्जे में थी तो उसको खाली कराया था. और उसमें करीब 500 कच्चे पक्के हटमेंट्स और स्ट्रक्चर्स थे जिनको हम लोगों ने डिमोलिश करके उसको फ्री कराया था वहाँ पे लैंड को. उस ज़मीन को हम लोगों ने फिर फर्दर डेवलप किया है, उसको लेवलिंग वगैरह की है, ग्राउंड इम्प्रूवमेंट किया है. और उसी लोकेशन पे अभी हम लोग एक शिप बिल्डिंग की फैसिलिटी का प्लान कर रहे हैं. तो वो एक काम वहाँ पे चल रहा है क्योंकि वो बिल्कुल वाटर फ्रंट पे था तो उस लैंड को प्रॉपर यूज़ करने के लिए शिप बिल्डिंग का प्रोजेक्ट वहाँ ला रहे हैं. उसके अलावा मीठा पोर्ट में करीब 80 एकड़ ज़मीन थी, वो पिछले साल अभी हम लोगों ने खाली कराई. वहाँ भी करीब 400 स्ट्रक्चर्स थे कच्चे पक्के, उनको साफ़ किया. और उसके अलावा अतिरिक्त सॉल्ट पैन्स में काफ़ी लोगों ने बंस बना रखे थे अनऑथराइज्ड. तो करीब 6000 एकड़ सॉल्ट पैन्स हम लोगों ने क्लियर करे, जिसमें कांडला का भी है, बचाऊ का भी है. तो इन सबको मिला करके करीब हम लोगों ने 7,500 एकड़ जो है ज़मीन पे अपना कार्रवाई की है.